ખંભાત નગરપાલિકામાં યોજાયેલી બોર્ડ બેઠકમાં હોબાળો થયો। બોર્ડ બેઠક પહેલેથી જ પાલિકામાં ભારે લાગણી જેવી સ્થિતિ। તો ખંભાત નગરપાલિકામાં 8 જેટલા સભ્યોએ રાજીનામા આપી દીધા હતા। સત્તા પક્ષના સભ્યોએ એકાએક રાજીનામું આપી દેતા ખંભાત શહેરના રાજકારણમાં ગરમાવો આવ્યો। ખંભાત નગરપાલિકાની સામાન્ય સભા મળી હતી કે જેમાં સામાન્ય સભા મળે તે પહેલા જ ખંભાત નગરપાલિકામાં પેન્શનરોએ હોબાળો મચાવ્યો હતો। ઉલ્લેખનીય છે કે નગરપાલિકા પ્રમુખે આક્ષેપ કર્યો હતો કે આ બેઠકમાં કોંગ્રેસના સભ્યોએ એજન્ડા તેમજ અન્ય કાગળો ફાડી નાખ્યા હતા। તો કોંગ્રેસના સભ્યોએ એજન્ડા ફાડ્યાનો પ્રમુખ દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો। ખંભાત નગરપાલિકાની જે બેઠક મળી હતી કે જેમાં હોબાળો મચ્યો હતો। ભાજપના 6 અને અપક્ષના 2 મળી કુલ 8 સભ્યોના રાજીનામા। ખંભાતના વિકાસના કામો જેવા કે રોડ, રસ્તા, ગટર, પાણી, સફાઈ એ બધાના કામો લીધા હતા અને એ બધા કામો અમારા ભાજપના 15 સભ્યો અને કોંગ્રેસના 12 સભ્યો અમે બહુમતીથી પાસ કરાવડાવી છે અને બધા વિકાસના કામોના હવે પછી આગળથી ચાલશે।